નમસ્કાર મિત્રો, તમને વિડીયોમાં કયો ભાગ સારો લાગે છે તે જણાવજો જેથી કરીને અમે આવનાર નવા વિડીયો એના વિશે વધારે બનાવીએ। તમને અમારી એક વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ બોક્સમાં જણાવજો। આભાર। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। હસતી છોકરીની લાશ। દુનિયાનો સૌથી મોટો ડર મોત છે। એક છોકરીની લાશ એવી સ્થિતિમાં મળી આવી હતી જાણે તે મરક હસતી હોય। આવું ખરેખર દુર્લભ કહી શકાય। ચહેરા પર મુસ્કાનવાળી લાશ સી નદીમાંથી મળી આવી હતી। આ છોકરીની કોઈ ઓળખ થઈ શકી ન હતી। હિરોશીમાનો રહસ્યમય પડછાયો। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિરોશીમા પર થયેલા હુમલાથી આખી દુનિયા કંપી ગઈ હતી। પરંતુ એક એવો પડછાયો જેને પરમાણુ બોમ્બનો ધડાકો પણ હચમચાવી શક્યો નહીં। હુમલામાં 3 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા। આ જગ્યાથી લગભગ એક અતિવાસ્તવવાદીઓ અંતરેથી એક તસવીર લેવાઈ હતી જેમાં કોઈ વ્યક્તિ બેઠી હોય તેવો પડછાયો હતો। આજ સુધી આ પડછાયો કોનો હતો તે ઓળખી શકાયું નથી। અમેરિકામાં 9:11 હુમલા વખતના રહસ્યમય વ્યક્તિ। અમેરિકામાં 9:11ના હુમલા દરમિયાન એક વ્યક્તિની તસવીર ખૂબ ચર્ચામાં આવી હતી। તસવીરમાં આ વ્યક્તિ ઊંઘા માથે પડતો જોવા મળી રહ્યો છે, જે ખૂબ અજીબ છે। સામાન્ય રીતે આવી રીતે કોઈ પડતું નથી। આ વ્યક્તિ કોણ હતો? અધિકૃત રીતે તેનો કોઈ ખુલાસો ક્યારેય થઈ શક્યો નથી। સુડાનમાં રહસ્યમય વ્યક્તિ। દુનિયાના મહાન ફોટોગ્રાફર કેવિન કાર્ટરે લીધેલા આ ફોટામાં એક કુપોષિત બાળક જોવા મળ્યો। બાળક જમીન તરફ ઝૂકેલો હતો। તેની પાછળ ગિદ્ધ જોવા મળે છે। એવું લાગે છે કે જાણે ગિદ્ધને ખબર જ છે કે આ બાળક મોતને આરે છે અને તે રાહ જોતું આરામથી ઊભું છે। સુડાની બાળક વિશે કોઈ જાણકારી મળી નથી। અમેરિકાના રહસ્યમય વ્યક્તિ। અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીની હત્યા સમયે એક મહિલા કેમેરામાં કેદ થઈ।